પાછળ જઈને નહીં જોવાનું. આપણા વિજ્ઞાનમાં બેક જવાનું નથી આવતું. આપણા વિજ્ઞાનમાં જ્યારે હાજર થાય ત્યારે કુદરતી રચના જોઈ લેવાની. બેક ગયા નહીં. બેક ગયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો માર્ગ નથી, એ ભયનો માર્ગ છે. ભીખ અને ભય સમાપ્ત થાય ત્યારથી વિજ્ઞાન શરૂ થાય. આજે તમારી સાથે બેઠી મને આ જ્ઞાન એટલે મને સમજ હવે મને એવું યાદ આવ્યું કે ના મેં તે વખતે કર્યું પણ એવી કુદરતી રચના પ્રમાણે થયું એ મને જો સામેની વ્યક્તિ એ બધું આપણે એ જોવાનું છે આપણે જેને પ્રતિક્રમણ કહીએ એ કરીએ કરવું જોઈએ કરીએ બિલકુલ નહીં. કારણ કે અત્યારે ક્રિયાને જોવા પ્રયત્ન કરવો. સાંભળજો પેલા પ્રિન્સિપલ. ક્રિયાને અત્યારની ભૂતકાળની ક્રિયાને ક્રિયા તરીકે જોવા પ્રયત્ન કરવો એનું નામ સામીપ્ય ભાવ. ક્રિયાને કુદરતી રચના તરીકે જોવાનો પ્રયત્ન કરવો એનું નામ સનાતન સત્ય. હવે સમજી ગયા? માટે ક્રિયાને ક્રિયા તરીકે નથી જોવાની. તો અત્યારે પાછલી આવે ને, પણ ક્રિયા જ્યારે દેખાય ત્યારે, અત્યારે દેખાય કે અત્યારે પાછલી દેખાય તો જોવાનું શું? હવે સમજી ગયા? 25 વર્ષ પહેલાનું પણ અત્યારે દેખાય તો શું જોવાનું? આપણે 25 વર્ષ પાછળ જવાનું નહીં. એનો સિદ્ધાંત કહું કે પહેલી વસ્તુ, પ્રકૃતિ તમે છો નહીં. પ્રકૃતિ તમે ચલાવનાર નથી. બરાબર છે? માટે પ્રકૃતિએ કરેલી ભૂલ એ તમારી ભૂલ નથી. તમારી ભૂલ પ્રકૃતિને કુદરતી રચના ન જોઈ એટલી જ છે, ક્રિયા રૂપે. હવે તમે પાછળ જુઓ એ ક્રિયા રૂપે જુઓ છો. ધેટ ઇઝ રોંગ. એ ધર્મમાં આવે, આધ્યાત્મમાં ના આવે. એટલે આધ્યાત્મમાં વર્તમાનમાં જ રહેવાનું. અને વર્તમાનમાં ભૂતકાળની કોઈ પણ વાત દેખાય તો કુદરતી રચના કોઈ પણ 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષ 50 વર્ષ એનો વાંધો નહીં, પણ જે દેખાય એને કુદરતી રચના જોઈએ. હવે સમજી ગયા? બિલકુલ નહીં. યાદમાં તો આટલું જ, હું શુદ્ધાત્માને બાકી બધું એટલું જ યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? અને વર્તમાનમાં રહેવાનું, ભૂત ભવિષ્યમાં જવાનું. બસ. ભૂત ભવિષ્ય એટલે જ ભીખ અને ભય એ વિજ્ઞાનમાં આવે. કારણ કે વિજ્ઞાનમાં કશું મેળવવાનું ગુમાવવાનું હોતું, અને ધર્મ અને સામાજિક લાઈફમાં મેળવવાનું ગુમાવવાનું હોય છે. જાગૃતિ હોય તો નહીં. જાગૃતિ કેવા પ્રકારની છે એના ઉપર આધાર. કોઈ પણ ભોગવટો જાગૃતિ વગર તો હોય જ નહીં. અજ્ઞાનને પણ જાગૃતિ કહેવાય, જ્ઞાનને જાગૃતિ કહેવાય, અને વિજ્ઞાનને જાગૃતિ તો છે જ. જાગૃતિ વગર તો માણસ કઈ રીતે રહી શકે? દરેકને જાગૃતિ હોય, પણ જેવું જ્ઞાન એવી જાગૃતિ. ચોરી કરનારને એમ લાગે કે ચોરી કરવી જ જોઈએ, એમાં જ માસ્ટરી આવી જોઈએ, એની જાગૃતિ છે. નવા દાવ શીખતો જાય, શીખે કે નહીં, એનું મિશન છે. જેને એમ લાગ્યું હોય કે નહીં ચોરી કરવી એ પાપ છે, તો ગમે તે સંજોગ, અવેરનેસ શું છે, ગમે તે થાય પણ મારે ચોરી કરવી નથી, એ એની અવેરનેસ હોય. અને વિજ્ઞાન શું કે છે કે ભાઈ ચોરી કરે કે ચોરી ના કરે એને કુદરતી રચના જુએ એટલું પૂરતું છે. હવે સમજી ગયા? તો એની અવેરનેસ કેવી છે? જુદી જુદી. પણ અવેરનેસ તો હોય, ત્રણમાંથી એક તો હોય. હવે ખ્યાલ આવી ગયો? જાગૃતિ તો બધાને જ હોય, તે સિવાય કર્મ કેવી રીતે બંધાય? જાગૃતિ હોય તો જ નવા કર્મ બંધાય ને. મિકેનિકલ પ્રક્રિયામાં નવા કર્મ ના બંધાય, પણ જે પ્રક્રિયામાં અવેરનેસ છે એ જ ક્રિએટ કરી શકે નવા કોર્સ. મિકેનિકલ પ્રક્રિયા કર્મમાં એટલે કહ્યું કે મન વચન કાયા કર્મ ભોગવાનું સાધન છે, અને ભાવ સત્તાથી કર્મ બંધાય છે, અને ભાવ અહંકાર કરે છે, મન વચન કાયા નથી કરતો. આ બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? જુદા થઈ ગયા. એટલે ક્રિયાથી ભાવ થાય છે એ કોઈ જગ્યાએ સાબિત થતું નથી, ક્રિયાથી નથી.